ભરૂચ અંકલેશ્વર જિલ્લા ન્યાયાલય ખાતે કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ કેસો સમાધાન અર્થે રજૂ કરવામાં આવ્યા હતા। રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ તેમજ ગુજરાત કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન અનુસાર ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા ભરૂચ જિલ્લા ન્યાયાલય તેમજ તમામ તાલુકાની કોર્ટમાં આજ રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ લોક અદાલતમાં 9,000 જેટલા પેન્ડિંગ કેસ, વિવિધ સંસ્થાના 15,000 કેસ તેમજ 10,000 જેટલા વાહનોના ઈ-ચલણના કેસ રજૂ કરવામાં આવ્યા હતા, જેનું સમાધાન કરી વલણ અપનાવી નિકાલ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે કાનૂની સેવા સત્તામંડળના સેક્રેટરી ડીબી તિવારી સહિત ન્યાયાધીશો અને ધારાશાસ્ત્રીઓ અને પક્ષકારો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ આ વર્ષનું પહેલી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે કે કાનૂની સેવા સત્તામંડળ સુપ્રીમ કોર્ટ તથા ગુજરાત અદાલતના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ન્યાયાલય તથા તમામ તાલુકા ન્યાયાલયોમાં આ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે। આ લોક અદાલત પેન્ડિંગ કેસો મૂકવામાં આવેલા છે। 15,000 જેવા બેંકો તથા ફાઇનાન્શિયલ સંસ્થાઓના પ્રી લિટિગેશનના કેસો મૂકવામાં આવેલા છે, તેમજ આશરે 8,000 જેવી ઈ-ચલણ વસૂલ કરવામાં આવેલી છે। આ લોક અદાલતમાં પક્ષકારો દ્વારા તેમના કેસોનો નિકાલ કરવાથી તેમના જે તકરાર હોય છે એનું કાયમી અંત આવતું હોય છે। જ્યારે અંકલેશ્વર ખાતે સેકન્ડ એડિશનલ જજ એસડી પાંડેની અધ્યક્ષતામાં વર્ષની પ્રથમ લોક અદાલત યોજાઈ હતી, જેમાં વિવિધ 3,292 જેટલા કેસો મૂકવામાં આવ્યા હતા, જેનું સમાધાન કરી વલણ અપનાવી નિકાલ કરવામાં આવ્યો હતો। આમાં ટોટલ 3292 કેસ આજની તારીખે હાથ ઉપર લેવામાં આવેલ છે, જેમાં મહત્તમ ફેસલ થાય એવી શક્યતા રહેલ છે। જો લોક અદાલતમાં કોઈ પણ સેટલમેન્ટ થાય તો એનાથી બધાને સમયના, પૈસાના બચત થાય। તે સિવાય બંનેની વિન વિન સિચ્યુએશન હોય, એકબીજા સાથે સંબંધ પહેલાં જેવી સાચવી રાખે, કોઈ સંબંધ બગડે નહીં। અને એટલા માટે તમામ જનતાને હું આહ્વાન કરું છું કે અંકલેશ્વરની તમામ જનતા આ લોક અદાલતમાં મહત્તમ ભાગ લઈને નિરાકરણ કરાવે।